તો આપણે આવામાં ને બધી બેહું ચક્કર મારવા લઈ આવ્યા હતા. લઈ તો ઓલી બાજુ જવાનું હતું પણ આ બધી આ બાજુ ચડી આવી. હવે ઘડીક આગળ ચરવા દે ને આગળ જાય એટલે પછી અહીંયાથી વારી દઉં આ બાજુ. તો હવે છે ને આપણે બધી ભેગા અહીંયા બેહું કરી લીધા. હવે ધીરે ધીરે મેં કીધું ને રોડનો સાઈડ પરથી ઉતરી જાય, નદીમાં ઉતરી જાય ને તો શું છે કે ઓલી બાજુ નીકળી જાય. આપણે અત્યારે ઓલી બાજુ જ લઈ જવાનું વિચાર હતો. શું વાંધો પડતો ખબર, અમારી સીધી આવે ને કાયમી આવે તો એ પટો પકડી ચડી જાય સીધા અહીંયાથી, એટલે આગળ હાલવું ન પડે એને. વાંથી શોર્ટકટ ચડી જાય. પણ અહીંયા શું તો વાંધો પડતો એક વાળાની દુકાનવાળા છે ને આપણે આજુબાજુનો કપ નાખી જાય છે બાજકા ભરી, કેમ કે વાળ કટિંગ થઈ જાય ને એટલે પછી બધું અહીંયા ઢગલો કરી જાય. પતરીનો વેસ્ટેજ માલનો જે બધો આવે ને એ બધો અહીંયા ઢગલો કરીને બાજકાને કરી જાય. પાણી હોય ને તો પૂર આવે ને ત્યાં નાખે ને તો વધારે સારું. પાટાકટાણા વગરનું નાખી દઈએ ને એટલે શું છે માલ ભડકી જાય છે. અહીંયા ઢગલો પડ્યા એટલે હવે બીક ઈ લાગે, જો લઈ જાવ ને તો પતરીની કંઈક બીક લાગે. બ્લેડ આવે ને બ્લેડ બગ ખરી બરી કાપી નાખે. હજુ આપણે કંટ્રોલર ગોતો તો પણ કંટ્રોલર ક્યાંય જડ્યું નથી હજી. ફૂલે ફટાકી હવે લાગ્યું છે કટોલિયું. હા કીધું આમાં બે લઈ ગયા છે ઝીણા છે હજી. એને કે આમાં કિલો કરવા દે ને નાની યાદ આવી જાય, કેમ કે ઘડીકમાં થાય જ નહીં. હલા તો આપણી છે ખરીદી આવવાની યોજાઈ છે જાફરી. હા ભગુ હલો આગળ હાલો. હું આગળ જાય તો હમણાં આને હમણાં ભાગવાનો મોકો જોઈએ છે. ઓલી ઊંધી ભાગશે, આ ઊંધી ભાગશે પછી. હાલા આગળ હાલ ને દાખલો પડે. હા હલ બની અત્યારે હવે આવવાની છે તૈયારી ગરમીમાં, એટલે થોડુંક તોફાન કરે છે વધારે. ઘરે ભાગવાના નાટક કરશે પણ આપણે ધીરે ધીરે કરી લેવાનું હવાની. 4-5 દી તો અમે કરવાના છીએ. બિયાણી અને 20 થી 25 દી થયા છે ગરમીમાં. હે હેડિયા હેગડી ચલો હાલે. આ રસ્તામાં એવા ઊભા રહી જાય એટલે પછી તમે આગળ ના હાલી આવ્યું કાંઈ નહીં. હર પછી એક છે ને જો ઘરે ભાગવું હોય ને એટલે બધું લઈને જાય હોતા. તો બાવડમ કાંટામાં હાલવા તો હે નહીં. ઘરાથી ચાલ્યું હોય ને એવું છે. આપણે એને લઈને આવ્યા કે આપણે એને આપણે લઈને આવી જાય. 4 વાટો લઈ જાવી હોય જાણે. અહીંયા હવે સીધું શૂટ જ થાય આ બાજુ. આપણે ઓલી બાજુ ચડવા લાગડ ઓડાગડ પૂરી. હલો હલો હવે અહીંયા ચડાવવા જાય ને એટલે નાટક કરશે. એક આ ભાગ છે, ઓલી ભાગ છે ઊંધી, એટલે બધીને લઈને જાય ભાગી. તો અત્યારે જો અડધી તો આવી ગઈ ભાઈ. હું હવે 4-5 તો જો ઓલી બાજુ ઊભા છે ચાગલીના એ વાહે ભેલવવા માટે. આ બાજુ જવાનું મનાય છે. આ બાજુ આમ તો કે મનાય છે, અહીંયા કોઈ મનાય નથી કરતું. મને તો છે પણ ચક્કર મારી જાય છે ના પાડશે પાછળ ભાગ્યા છે. કેમ કે ગયા વર્ષે આપણે બહુ ના પાડી હતી તો આપણે તરત નીકળી જતા. કેમ કે બેહું ભાગીને જ આવી જાય અને અહીંયા બે એટલે કેટલી વાર આપણે બેહું હજુ આગળ ના જાઉં તો ઓલી બેહું આગળ નીકળી જાય, ક્યાં ને ક્યાં જાય, રોડમાંથી ચડી જાય. લઈ લીધો તો હવે જો આવી ગયા હજી 4-5 હાલ. ટબુડી છે ને એ રહી ગઈ છે, એની માં છે વાહે. માને કંઈક જરૂર છે નહીં, માં લગભગ આવી ગઈ હશે આગળ. એ ઓલી બીજી પાડી ઊભી ભેહું ઊભી છે ને બીકણીની, એટલે એ ઊભી રહે. એ વાહે ઊભી રહે એટલે બધી ભેલો ખારવાવાળી જ છે. કેમ કે આપણી ચાંદરીની રોજડીની ઈ જ છે મેન. એટલે નીચે તો બેટા. હવે આ બાજુ વાર નાખી છે નદીમાં, આરામથી રખડવા દે હું ઘડીક વાર, પછી આગળ ચડાવશું બધા ભેગા થઈ જાય ને પછી. તો અત્યારે આપણી બધી ભેહું આવી ગઈ પાણીમાં. પાણી પીએ છે આરામથી, કેમ કે ખાડો મસ્ત ભરાઈ ગયો છે. બીજો વાંધો હમણાં ખાડામાં શું છે કાંટા બહુ પડ્યા છે, એટલે બેહવાની બીક લાગે, કાંટા લાગે નહીં. અને અત્યારે ઘડીક વાર બેહું અહીંયા જાય કે ને કે જાતી હતી ઘરે, કે ભેં લઈને એક ભાઈ આવે છે બહારથી અહીંયા ગામમાંથી જાખરથી,
આપણે ઘડીક અમે જે રહેવા દે અહીંયા પાણી જો તે જરા જરા નીકળે છે ને આ પાણી તો હાવ બંધ થઈ ગયું અત્યારે. કાલે બારી નીકળી ગયું પાણી, ખાડો આખો આટલો જો ફૂલ થઈ ગયો હતો એમાં બધી બધું ભીનું ભીનું દેખાય છે. આજ બપોર પછી પાછું પાણી આવશે ને એટલે પાછું ભરાઈ જાય ઘણું બધું. હવે જો ભાઈ ભેં લઈને આવે છે, ભેં ફરી જાય તો વધારે સારું, કેમ કે આપણે ભાઈ 1500 રૂપિયા મુદ્રિત છે ચાલુ. 1500 અમુક અમે આમ અમારા ગામની બાજુમાંથી બધા છે ને 2-2000 રૂપિયા કરી નાખ્યા છે ભેં ફેરવવાના, 2000 રૂપિયા. તો આપણે તો ભાઈ 1500 લઈએ. અત્યારે જો બધી ભેં પાણી પીવા આવી ગઈ, બધી ફૂલ પીએ ને બેસી જાય, કેમ કે મીઠું પાણી છે ને અમદાનું પાણી ભાવે બહુ બધીને. મેં કીધું જ્યાં ધીરી પડી જાય ને પછી આપણે જો પાણી જ્યાં નીકળે છે ને એમાં પી લઈ. કાંટો અમારો બહુ નડે. આમ કર નાખ્યો ત્યાં ઘડીક વાર ચડશે. હમણાં થોડાક દિવસ પહેલાં જે લાકડા કાપવા આપણે અહીંયા ભેવું ચાતા હતા ને, લાકડા કાપવા આવ્યા હતા તો એ ભાઈએ છે ને અહીંયા કરી દીધું હરખેથી, કેમ કે એને ભાઈને પાણી પીવું હોય ને એટલે હવે આવી મોટી લોખંડની લાઈન છે તૂટી નહીં, તો પછી આમાં કુવાડાના ઘા મારીને ચીરો પાડી દીધો એટલે થોડું થોડું પાણી નીકળવાનું ચાલુ થઈ ગયું. આપણે જોઈએ આટલું પાણી નીકળતું તો ઘણું કહેવાય, આટલો મટલો ખાડો ભરાઈ જતો હોય. અત્યારે તો આટલું નીકળે પણ બપોર પછી ફૂલ નીકળે છે. ઓલા બાવળના થડ સુધી પાણી જાય, ધોઈને નાખી દઈએ. હવે આપણે પાણી પી લઈએ થોડુંક, કેમ કે તરફ ફૂલ લઈ ગઈ છે અને અત્યારે તો ગરમી બહુ છે. પાણી પીવું બસ. આપણે રસ્તો કર્યો હતો ને જો અહીંયા જઈને પાણી પીવા આવી છે, એટલે અહીંયા શું કરે ઈંગણા મારીને ભાંગી નાખશે. અત્યારે ઘડીક વાર જો અહીંયા રખડવા દે બેસી જાય, ઘડીક વાર બેઠી હોય ને તો વધારે ફાયદો રહે, તો ઊભી થઈને ભાગી ને પછી તો ઘરે જ સીધી ભાગશે. તો અત્યારે છે ને આપણી ભેહું અહીંયા ચરે નળથી પાણીમાં પાછી પડી ગઈ છે. પાણીમાં ધોવાને કાઢી આવ્યા હતા, અહીંયા આવીને પાછી પાણી પડી ગઈ. અને અહીંયા ખાણમાં જો કે આટલું પાણકા કાઢ્યા નથી, એનું કારણ શું ખબર? આ પાણકા કાઢી લઈએ ને તો પછી દિવાળી પછી એને પાણી ખાલી કરવું ને તો આને ઓછામાં ઓછા 7 થી 8 દિવસ થઈ જાય. નીચે તર આવી ગયું છે એમ તો પાણી ભરાઈ ગયું ઘણું બધું. અને ભેહું મારા ભાઈ લઈને આવે છે, જો કે સામે રોડે હમણાં દેખાશે નાલે આપણે અહીંયા રખડે છે. એ ભાઈ આવે છે જો ધીરે ધીરે લઈને થઈ જાય તો વાંધો નહીં આવે. 2 ભેહું ભેગી ગઈ, એક નથી. આમને માથે લેતા આવે ખડેલી છે ભે કંઈ ખબર નથી, થઈ જાય લગભગ. પાડો દેખી જાય ને તો ભાગશે. તો હવે જો ભેહું પાણીમાં ગાડી આવડે બધીને ત્યાં તો ફરી નહીં, તો ભાઈ લઈને જાય પાછા. કેમ કે ભેં છે ને ફૂલ રાડું દેતી હતી સવારની વહેલી, અને અત્યારે વાઈ ગયા 11. ઘરે તો અહીંયા પહોંચ્યા હતી કે ભાઈ ફોન તો કયું ને આવ્યો ભાઈ કે મેં લઈને આવ્યા, પહોંચવા આવ્યા. લઈને તો આવો મેં ભેં પાડે ચેક કર્યું ને અહીંયા ચેક કરીને મૂકી દીધી. ભેં ફૂલ રાડું દેતી હતી. ભેં કે ભાઈ રાડું દઈએ, મેં ભેં રાડું દઈએ એનું કારણ હોય કે સવારે દોઈ લીધી હોય એ કેમ એના હિસાબે કે ડૉક્ટર સાહેબે કીધું કે દોઈ લીધી ને એના હિસાબે કે એનું આવું વાળી જાય કાંઈ. તો આપણે તો એવું નથી માનતા કે દોવાની નહીં ને એવું કાંઈ કરવાનું નહીં, એવું કાંઈ ન હોય, દોતા જ હોય. અને ભેં ગરમીમાં આવવાનું હોય ને તો 2.5 દિવસ આરે રહીએ કાયદેસર. તો મુહૂર્ત થાય ને એટલે પછી આવવા જ હોય. કાલે જ આપણે મુહૂર્ત બગડી ગયું, એ ભેં જેવી રીતે આ થતી નથી ને ઊભી જ નથી રહેતી એટલે પાડો મૂકી દીધો. એ ભેં તોફાની બહુ હતી. ગયા વર્ષે માન આપણે પાડે ફેરવી હતી, રાડું દેવરાવી દીધી. અને અત્યારે પાછી માન થાય છે, હજી થઈ નથી બીજદાનમાં માની નહીં. એટલે 15 દી આવે ને એટલે મેં કીધું રાડું દે ને કે મોંઘું રહીએ, મોંઘું નથી. મોંઘું હોય ને એનો એ કે રાડું દઈએ ફૂલ ગરમીમાં આવી જાય ને એટલે. પાડા ભાઈ તો આપણે રખડે જાવ અહીંયા ચેક ન કરે, ચેક કરીને મૂકી દીધી હોય ને તો ઉડવાનું, બાકી મૂકી દઈએ. અને ભાઈ તો જ્યાં નોકરીવાળા કે ભાઈ એવું હોય જ નહીં કે
મેં કીધું આ બધા માણામાં બા ઢોરમાં બધા હરખા જ છે. ઢોર જેવું આપણે છે ને સમજી છે ને એના જેવું ન હોય, કેમ કે ભેં તરત થઈ જાય કે ભાઈ ભેં ન થાય. મેં કીધું ભાઈ ભેંમાં મેં કીધું છે ને પાડાને મેં ખબર પડતી હોય ડૉક્ટર જ છે એક જીભનો, કેમ કે ડૉક્ટરને જેમ ખબર પડી જાય ચેક કરીને એના જેવું કે મેં કીધું રિપોર્ટ આવે કાયદેસર ખબર પડી જાય. મેં કીધું આનો નાક જ રિપોર્ટ છે, તરત રિપોર્ટ આવી જાય. થઈ નહીં આપણી કંટાણે નકર આપણે મેં વાપરવાના થઈ ગયા હોત. ઘરે થાય તો ઘરે દેવા પડે પૈસા, બહારે થાય તો ખબર ન પડવા દેવાની, થઈ જાય. તો આપણી માઠી પણ આ વરસ તો આ માઠું જ નીકળ્યું છે. અને આવે એ ભેહું થતી નથી આવતી હોય. આમાં વગા લઈને આવે એને ભેહું નથી થતી, ગરમીમાં નથી આવતી, આપણે ખુદની નથી આવતી એવું છે. અત્યારે રખડે છે બેહી, પછી બધી ભેહું ભેગી કરીને જાય ઘરે.